તો જ્યારથી સરકારે રાજ્યમાં ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારની જાહેરાત કરી છે ત્યારથી સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ વ્યાપ્યો છે। ત્યારે ડાંગ જિલ્લામાં પણ ઇકો સેન્સિટિવ ઝોનને લઈ પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે નારાજગી વ્યક્ત કરી છે। નારાજગી વ્યક્ત કરતા પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે ડાંગ જિલ્લાનો 80% વન વિસ્તારના 64 ગામ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે। ઇકો સેન્સિટિવ ઝોનના લોકો આદિવાસી લોકોને નુકસાની થવાની શક્યતા છે। સાથે જ ઇકો સેન્સિટિવ ઝોનથી સરકારે બતાવેલ ફાયદાથી વધારે નુકસાન થવાની શક્યતા છે। ફાયદાથી વધારે નુકસાન થઈ શકે છે। વધુમાં તેમણે કહ્યું કે આદિવાસી લોકોમાં વાંસ અને જંગલી અન્ય ઉપજ સાથે ધાર્મિક સામાજિક પ્રસંગોમાં પણ ઇકો સેન્સિટિવ ઝોનના નિયમનને લઈને પ્રતિબંધ લાદવાનો પણ લોકોને ભય સતાવી રહ્યો છે। શ્રીએ ડાંગના 64 જેટલા ગામો ઇકો સેન્સિટિવ ઝોનમાં તબદીલ કરવા પરિવર્તિત કરવાનો જે ઠરાવ કર્યો છે એને લઈને સમગ્ર 64 ગામડામાં ગામડાના આગેવાનો ગામડાની પ્રજા એમાં દહેશત ફેલાઈ છે।